કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા માત્ર ચોઘડિયા જોવા એ જ પર્યાપ્ત નથી. શું તમે આ વસ્તુ વિશે જાણો છો? જો નથી જાણતા તો તમારાથી એક મોટી ભૂલ થઈ રહી છે. શાસ્ત્ર પ્રમાણે ચોઘડિયાની સાથે હોરાને પણ જોવી હિતાવત માનવામાં આવે છે. આપણા ઋષિમુનિઓ, વિદ્વાનો અને જ્યોતિષો જેટલું મહત્વ ચોઘડિયાને આપે છે તેટલું જ મહત્વ હોરાઓને પણ આપે છે. એનું કારણ એ છે કે શુભ ચોઘડિયાની જેમ અમુક હોરાને પણ શુભ માનવામાં આવે છે. જેમ કે ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્રની હોરાને શુભ માનવામાં આવે છે, પણ સૂર્ય, મંગળ અને શનિની હોરાને અશુભ માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે અલગ અલગ હોરાને ગ્રહની અસરો પણ અલગ અલગ હોય છે. જેમ કે સૂર્યની ઉદ્વેગ, ચંદ્રની અમૃત, મંગળની રોગ, બુધની લાભ, શુક્રની ચલ અને શનિની કાળ. તો આ રીતે દરેક હોરા શુભ અને અશુભ ફળ આપનાર હોય છે. જે ગ્રહની હોરા શુભ હોય તે હોરામાં કરવામાં આવેલ કામ એ શુભ ફળ આપનાર હોય છે. તો આજથી ચોઘડિયાની સાથે આપણે હોરાની અસરો પર પણ ધ્યાન આપશું. ટીમ સત્વેદના આપ સૌને જય શ્રી કૃષ્ણ.